આપ સૌ જાણો છો, મનરેગા યોજના એટલે અંતરિયાળ, સરહદી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં ગરીબો વંચિતો માટે પોતાના જીવન નિર્વાહ માટેની એક મહત્વની યોજના, જેમાં પોતાના જ ગામમાં 100 દિવસની મજૂરી કરીને રોજગારી પૂરી પાડવાની બાહેધરી ગેરંટીનો આ કાયદો બનાવ્યો છે. એના દ્વારા લાખો પરિવારના પોતાના જીવન નિર્વાહ ચાલે છે. એમાં 40-60ના રેશિયા હોય છે. એ યોજના જ્યારથી અમલીકરણમાં આવી ત્યારથી એનું અમલીકરણ સસ્તા તરીકે ગ્રામ પંચાયતને તમામ જવાબદારીઓ આપવામાં આવી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તેમના મંત્રી જ્યારે પંચાયત વિભાગના મંત્રી બન્યા, એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ, બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી એ જ એજન્સીઓને 5-5 વર્ષ સુધી રિન્યુ કરવામાં આવ્યા. ત્યારે એ એજન્સીઓનું માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું. ત્યારે આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈ પણ સ્થળ પર મટીરિયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા. સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા. જે પ્રકારે અમારા પર લોકોની રજૂઆતો આવી, અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક, નંબરો, તારીખો, એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી. સન્માન્ય ગૃહમાં અમે માંગ કરી. ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે. આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો, ચાહે પીએમ ના હોય, સીએમ ના હોય, એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી. હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યું. પણ સરકાર આજે પણ દાહોદ હોય, પંચમહાલના જાંબુઘોડા હોય, ત્યાં આજે પણ એસઆઈટીની એમણે રચના નથી કરી. અને અમે તો 19 પંચાયતના પુરાવા આપ્યા હતા. દાહોદના દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના માત્ર 3 પંચાયતોમાં તપાસ કરતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી. ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે, તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ. એ જ પ્રકારે નર્મદામાં કૌભાંડો થયા. એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર 42,000ની વસ્તી છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં, પોતાના પંથની, પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું. આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે. નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે, જમા થયેલા પેમેન્ટો સાથે 400 કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે. અમારી પાસે પુરાવા છે. એસપી શ્રીને 1 મહિનાથી અમે ફરિયાદ આપી છે. તપાસ ચાલે છે. પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવી એટલું કરે છે, આગળ કરતા નથી. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આ અવસર સારો છે સરકારની છબી સુધારવા માટેનો. અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે, આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી, એમના હકનું છીનવાઈ ગયેલું છે. ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે, ભાજપ, કોંગ્રેસ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે, એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે, જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે, એ પેમેન્ટનો વ્યવહાર કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે. એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી, કપચી લીધી, રેતી લીધી, કઈ રજિસ્ટર ગાડીથી ત્યાં મટીરિयल નાખવામાં આવ્યું, એ દિशाમાં પણ તપાस કરવામાં આવે એવી हमारी मांगनी है। विसावदर ने एक और संदेश दिया है, कांग्रेस वोट काटने की जितनी भी कोशिश करे, लोगों के मन में ये मजबूती के साथ बैठ रहा है, आम आदमी पार्टी एक मजबूत विकल्प बन रही है। अब वोट बांटने की जरूरत नहीं है, एकजुट होकर के बदलाव के लिए लोग इकट्ठे हो रहे हैं। शायद कांग्रेस वहां नहीं लड़ती तो ये भ्रम भी होता कि कांग्रेस लड़ती तो क्या होता, लेकिन कांग्रेस ने भी लड़ लिया। उसके बाद भी लोगों ने बदलाव का झंडा बुलंद किया है।
ये पूरे गुजरात के लिए एक संदेश है। इस संदेश को पूरे गुजरात के अंदर लेकर जाने के लिए पार्टी ने बड़ा निर्णय लिया है। इसके लिए 2 जुलाई कल पूरे प्रदेश के जो हमारे पदाधिकारी हैं, हमारे जोन लेवल के सारे पदाधिकारी, लोकसभा स्तर के सारे पदाधिकारी, जिला स्तर के पदाधिकारी और विधानसभा स्तर के सभी पदाधिकारियों का सम्मेलन पार्टी ने कल अहमदाबाद में बुलाया है। इस सम्मेलन में अगले अभियान को हरी झंडी दिखाने के लिए कार्यकर्ता पदाधिकारियों के सम्मेलन में आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल जी आ रहे हैं। कल वो सारे पदाधिकारियों से मिलेंगे, उनसे बात करेंगे और कल से आम आदमी पार्टी गुजरात जोड़ो सदस्यता अभियान लॉन्च करने जा रही है। गुजरात जोड़ो सदस्यता अभियान को हमने विसावदर में जो महसूस किया कि अगर सारे एकजुट हो जाए तो बदलाव संभव है गुजरात के अंदर, उसी ऊर्जा को, उसी सोच को पूरे प्रदेश में लेकर के जाने के लिए ये गुजरात जोड़ो अभियान कल अरविंद केजरीवाल जी यहाँ पर शुरू करेंगे सभी पदाधिकारियों के साथ मिलकर के। ये जो कल का पदाधिकारियों का सम्मेलन है, कल 2 जुलाई को 4 बजे श्री शक्ति कन्वेंशन सेंटर में आयोजित किया गया है, जहां से हम पूरे प्रदेश में इस अभियान को लेकर के जाएंगे और 182 विधानसभा क्षेत्रों में ये ग्रास रूट स्तर पे, जमीनी स्तर पे लोगों के पास जाने का, मिलने का, गांव-गांव जाने का, जितने लोग इस बदलाव के अभियान में शामिल होना चाहते हैं उन सब लोगों को जोड़ने का अभियान कल से पूरे प्रदेश में आम आदमी पार्टी शुरू करेगी। गुजरात के अंदर आम आदमी पार्टी ने 13 अप्रैल को विसावदर में प्रदेश सम्मेलन के माध्यम से गुजरात में संगठन विस्तार के काम को शुरू किया था। प्रदेश सम्मेलन में हमने 3 निर्णय लिए थे। पहला निर्णय लिया था कि विसावदर विधानसभा क्षेत्र में जहां पर विसावदर के लोगों ने आम आदमी पार्टी का धारासभ्य बनाया था, लेकिन वहां के मतदाताओं को अपमानित करते हुए भारतीय जनता पार्टी ने धारासभ्य को दबाव प्रभाव देकर के इस्तीफा दिलवाया। ऑपरेशन लोटस के तहत तोड़ा गया और उसके बाद 1.5 साल तक विसावदर के अंदर चुनाव नहीं होने दिया गया। 1.5 साल बाद विसावदर में चुनाव की घोषणा हुई। हमने पहला लक्ष्य रखा था कि विसावदर उपचुनाव को जीतना और भारतीय जनता पार्टी को, उसकी राजनीति को इसका जवाब देना। दूसरा लक्ष्य हमने तय किया था गुजरात के अंदर जो आगामी जनवरी-फरवरी में लोकल बॉडी का चुनाव होने वाला है, उसमें पूरे प्रदेश के अंदर संगठन को मजबूत करते हुए पूरी ताकत के साथ लोकल बॉडी चुनाव को लड़ना और हर स्थानीय स्तर पे भारतीय जनता पार्टी का विकल्प बन करके जवाब देना। और तीसरा हमने लक्ष्य तय किया था कि 2027 के अंदर विधानसभा चुनाव में 30 साल से भाजपा का जो है आतंक की सरकार है, भ्रष्टाचार की सरकार है, इसको बदल करके गुजरात के अंदर परिवर्तन और नई सरकार का स्थापना करना।